જામા ખંભાળિયા ખાતે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ કાર્યકર્તા અને હોદ્દેદારોના કાર્યકર્તા સંકલન મીટિંગમાં હાજરી આપી। ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત જામનગર લોકસભા સીટના ઉમેદવાર જેપી મારવિયા આજે જામા ખંભાળિયા ખાતે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ કાર્યકર્તા અને હોદ્દેદારોના કાર્યકર્તા સંકલન મીટિંગમાં હાજરી આપી, જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી બંને પાર્ટીના તમામ હોદ્દેદારો અને ઉચ્ચ કાર્યકર્તાઓ ખૂબ જ સંખ્યામાં હાજર રહ્યા હતા અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આન બાન અને શાનથી તન મન અને ધનથી ઉત્સાહપૂર્વક ખંભેથી ખંભો મિલાવીને આ લોકશાહીની લડાઈમાં પૂરો સહયોગ આપશે તેવી ખાતરી સાથે સંકલન સભા ઉત્સાહપૂર્વક ઉજવવી હતી। આજ રોજ દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાની જ્યાં 12 લોકસભાની બેઠક ઉપરથી જ્યારે મને ઇન્ડિયા ગઠબંધન ઉમેદવાર તરીકે મને જાહેર કર્યો છે, ત્યારે હું આજે દ્વારકા જિલ્લાની આ બેઠક ઉપરથી ખંભાળિયા ગામે સોનલ માતાના મંદિરે આજે દર્શન કરી અને માતાજીના આશીર્વાદ લઈ અને તમામ 18 વર્ણ જેને કહીએ એ સાથે લઈને આજે મેં ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે। અને છેલ્લા 20 વર્ષથી અમે અમારો કાલાવાડ તાલુકાનો નિકાવા ગામનો સંઘ જે દ્વારકા પદયાત્રા કરીને અમે જઈ રહ્યા છીએ, ત્યારે મને પણ સપને ખ્યાલ ન હતો કે આજે હું આ પરિસ્થિતિએ પહોંચીશ। તો મને બહુ આનંદની વાત છે કે આજે માતાજીના ચરણોમાં મને એક આશીર્વાદ લેવાનો મોકો મળ્યો અને આજે દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાની લોકસભાની બેઠક ઉપરથી આ તમામ જ્ઞાતિઓનો સાથ સહકાર મળે અને દ્વારકાધીશના દર્શન કરી અને 100% વિજય પ્રાપ્ત થશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। એવા માતાજીના ચરણોમાં મેં વંદન કરીને આશીર્વાદ દીધા છે।